વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જેણે પૂર્વ જન્મમાં તપસ્યા કરી હોય તેના ઘરે જ ભક્ત પુત્ર પુત્રીનો જન્મ થાય છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને જેના ઘરે ભક્ત પુત્ર અને પુત્રી પ્રગટ થયા છે એવા માતા પિતા ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે. કારણ કે મેં પ્રાયઃ જોયું છે કે જેના ઘરે ભક્ત પુત્ર અને પુત્રી હોય એના માતા પિતા હંમેશા એની ઉપેક્ષા કરતા હોય છે. તો એવા મહામૂર્ખાઓ ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. સર્વપ્રથમ પુત્ર શબ્દનો અર્થ શું થાય, પુત્રી શબ્દનો અર્થ શું થાય, ત્યારબાદ ભક્ત શબ્દનો અર્થ શું થાય, તથા ભક્તનું મહાત્મય શું છે, અને અંતે જેણે પૂર્વ જન્મમાં તપસ્યા કરી હોય તેના ઘરે જ ભક્ત પુત્ર પુત્રીનો જન્મ થાય છે, આ વિષયની આપણે છણાવટ શ્રવણ કરશું. તો પુત્ર શબ્દની વ્યાખ્યા કરતા મહાભારતમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે પુન નામનો નરકાદ યસ્માત ત્રાયતે પિતરમ શુતઃ તસ્માત પુત્ર ઇતિ પ્રોક્ત સ્વયમેવ સ્વયંભુવા. અર્થાત કે જે પુન નામના નરકમાંથી પિતાનો ઉદ્ધાર કરે તે પુત્ર છે. આથી સ્વયંભૂ બ્રહ્માએ તેનું નામ પુત્ર કહેલું છે. મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે પુન નામનો નરકાદ યસ્માત ત્રાયતે પિતરમ શુતઃ તસ્માત પુત્ર ઇતિ પ્રોક્ત સ્વયંભુવા સ્વયં. અર્થાત કારણ કે પુત્ર પોતાના પિતાને પુન નામના નરકમાંથી બચાવે છે, તેથી સ્વયંભુએ તેનું નામ પુત્ર રાખેલું છે. આ પ્રમાણે પુત્ર શબ્દની વ્યાખ્યા શાસ્ત્રોકારોએ કરેલી છે. સંક્ષિપ્તમાં વ્યાખ્યા કરીએ તો પૂત નરકાત ત્રાયતે ઇતિ પુત્ર. અર્થાત કે જે પૂત નરકમાંથી બચાવે તેને પુત્ર કહેવામાં આવે છે. આ પ્રમાણે પુત્ર શબ્દની વ્યુત્પત્તિ અને પુત્ર શબ્દનો અર્થ શાસ્ત્રોકારોએ કરેલો જોવા મળે છે. હવે પુત્રી શબ્દનો અર્થ જોઈએ તો પુત્રી શબ્દનો અર્થ કરતા વૈયાકરણીઓ કહે છે કે પુત્રસ્ય સ્ત્રીલિંગ રૂપમ પુત્રી. અર્થાત કે પુત્રનું સ્ત્રીલિંગ રૂપ પુત્રી છે. પુત્રને ટાપ પ્રત્યય લગાવવાથી પુત્રી શબ્દ સિદ્ધ થઈ જાય છે. એટલે પુત્ર શબ્દ જે છે એ પુલ્લિંગમાં છે અને પુત્રી શબ્દ જે છે એ સ્ત્રીલિંગમાં છે. મનુ મહારાજ મનુસ્મૃતિના 9મા અધ્યાયમાં કહે છે કે યથેવાત્મા તથા પુત્ર પુત્રેણ દુહિતા ક્ષમા તસ્માદ આત્માને તિષ્ઠન્ત્યામ કઠમન્યો ધનમ હરેત. અર્થાત કે પુત્ર આત્મ સમાન છે અને પુત્રી પુત્ર સમાન છે. એવી પુત્રી હાજર હોય ત્યારે બીજા કોઈ ધન કેવી રીતે લઈ શકે. આ પ્રમાણે મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહી રહ્યા છે. તે જ પ્રમાણે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે 10 પુત્ર સમાકન્યા 10 પુત્રાન પ્રવર્ધયન યત ફલમ લભતે મર્ત્યંસ્તન લભ્યમ કન્યયૈકયા. અર્થાત કે એક કન્યા 10 પુત્ર સમાન છે. મનુષ્ય 10 પુત્રોને ઉછેરીને જે ફલ મેળવે છે તે ફલ એક કન્યાના પાલનથી જ પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે કન્યાનું મહાત્મય સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામીએ કહેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે 10 પુત્રોને ઉછેરવાથી જે ફલની પ્રાપ્તિ થાય છે તેટલા જ ફલની પ્રાપ્તિ કેવલ એક કન્યાનું પાલન કરવાથી થાય છે. અને એટલે માટે સ્કંદ પુરાણમાં કહેલું છે કે 10 પુત્ર સમાન એક કન્યા. આ પ્રમાણે કન્યાનું મહાત્મય જે છે, પુત્રીનું મહાત્મય જે છે એ પુત્ર કરતાં પણ વધુ ગાવામાં આવેલું છે. મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહી રહ્યા છે
કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ યત્રૈતાસ્તુ ન પૂજ્યંતે સર્વાસ્તત્રા ફલઃ ક્રિયાઃ. અર્થાત કે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થઈને નિવાસ કરે છે, અને જ્યાં તેઓની ઉપેક્ષા થાય છે ત્યાં બધી ક્રિયાઓ નિષ્ફળ બને છે. કેટલાક અણસમજુ અજ્ઞાનીઓને સ્ત્રીઓ પ્રત્યે હંમેશા દુર્ભાવ હોય છે. ઘરમાં એઓની હંમેશા ઉપેક્ષા કરવામાં આવે છે. પરંતુ અહીં મનુ મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે જે સ્થાન પર નારીનું સન્માન થાય છે ત્યાં જ દેવતાઓનો વાસ રહે છે, અને જ્યાં નારીની ઉપેક્ષા રહે છે ત્યાં બધી જ ક્રિયા નિષ્ફળ થઈ જાય છે. ભજન છે, તપ છે, યજ્ઞ છે ઇત્યાદિ કોઈ પણ ક્રિયા કરવામાં આવે એ બધી જ ક્રિયાઓ નિષ્ફળ થઈ જાય છે. ક્યાં? તો જે સ્થાન પર નારીની ઉપેક્ષા થાય છે, એના પ્રત્યે અપશબ્દ બોલાય છે, એનું તાડન કરાય છે, એવા સ્થાન પર સત્કર્મ કરવામાં આવે એ સત્કર્મ પણ નિષ્ફળ થઈ જાય છે. હવે આપણે ભક્ત શબ્દોનો અર્થ જોઈએ. તો ભક્ત શબ્દોનો અર્થ કરતા વૈયાકરણીઓ કહે છે કે ભજ સેવાયામ ઇતિ ધાતોઃ ક્ત પ્રત્યયે કૃતે ભક્ત ઇતિ રૂપમ ભગવંતમ ભજનીતિ ભક્તઃ ભગવતી અનુરુક્તઃ સેવાપરઃ શ્રદ્ધાવાન જનઃ ભક્ત ઇતિ કથ્યતે. અર્થાત કે ભજ ધાતુ ઉપર ક્ત પ્રત્યય થવાથી ભક્ત શબ્દ સિદ્ધ થાય છે. જે ભગવાનનું ભજન કરે તે ભક્ત કહેવાય. ભગવાનમાં અનુરાગ ધરાવનાર, ભગવાનની સેવા પરાયણ અને શ્રદ્ધાવાન મનુષ્યને ભક્ત કહેવામાં આવે છે. આ પ્રમાણે ભક્ત શબ્દની વ્યાખ્યા વૈયાકરણીઓએ કરેલી જોવા મળે છે. કોશકારો કહે છે જે સેવન કરવા યોગ્ય હોય, પૂજન કરવા યોગ્ય હોય તેને ભક્ત કહેવામાં આવે છે. ને સામાન્ય અર્થની અંદર ભક્ત શબ્દની વ્યાખ્યા કરીએ તો જે ભગવાનની સાથે જોડાયેલો હોય તેને ભક્ત કહેવાય, અને જે ભગવાનથી વિમુક્ત હોય તેને અભક્ત કહેવામાં આવે છે. આ પ્રમાણે ભક્ત શબ્દની વ્યાખ્યા શાસ્ત્રોકારોએ કરેલી જોવા મળે છે. શાસ્ત્રોમાં ભગવાનના ભક્તોનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. જેમ કે શ્રીમદ ભાગવતના 7મા સ્કંદના 10મા અધ્યાયના 18 અને 19મા શ્લોકમાં ભગવાન નરસિંહ ભક્તરાજ પ્રહલાદને કહે છે કે ત્રિહિ સપ્તભિ પીતા પૂતઃ પિતૃભિ સહ તે નગ યત સાધો અસ્ય ગૃહે જાતો ભવાન વૈ કુલપાવનઃ યત્ર યત્ર ચ મદભક્તાઃ પ્રશાંતા સમદર્શિનઃ સાધવ સમુદાચારાસ્તે પૂયંત્યપી કીટકાઃ. અર્થાત કે હે નિષ્પાપ પ્રહલાદ, તારા પિતા સ્વયં પવિત્ર થઈને તરી ગયા, એમાં સી નવાઈ. જો તેમની 21 પેઢીઓના પિતૃઓ હોત તો તે સૌની સાથે પણ તેઓ તરી જાત, કારણ કે તારા જેવો કુળને પવિત્ર કરનારો પુત્ર તેમને મળ્યો છે. શાંત, સમદર્શી અને સુખપૂર્વક સદાચારનું પાલન કરનારા મારા પ્રેમી ભક્તો જ્યાં જ્યાં વસે છે તે સ્થાન ભલેને કીટક દેશ પણ કેમ ન હોય તે પવિત્ર થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત એવા સુરા ખાચર ગધડા પ્રથમના 75મા વચનામૃતમાં કહે છે કે જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના 71 પર્યા ઉદ્ધરે છે. અર્થાત કે એની 71 પેઢીનું કલ્યાણ થઈ જાય છે. આ પ્રમાણે જેના ઘરમાં એક ભગવાનનો ભક્ત હોય કે એક ભગવાનની ભક્તા હોય તો તેની 71 પેઢીનું કલ્યાણ થઈ જાય છે. આ પ્રમાણે વચનામૃતમાં તથા શ્રીમદ ભાગવતની અંદર કહેવાયું છે. એટલે ભગવાનના ભક્તો જે ઘરની અંદર પ્રગટ થયા હોય છે એ કુળ એટલું બધું પવિત્ર હોય છે કે જેની કોઈ વાત નહીં. અને એવા એ કુળની અંદર પૂર્વે ઘોર અધર્મીઓ પણ પ્રગટ થયા હોય ને તો એ ભક્તના પ્રતાપથી એ બધાનું કલ્યાણ થઈ જાય છે. જેના ઘરમાં ભગવાનના ભક્તો પ્રગટ થયા હોય ને એ માતા પિતાએ પણ પૂર્વ જન્મની અંદર કઠોર તપસ્યા કરી હોય છે, અને એના ફલરૂપે એના ઘરે ભગવાનના ભક્તોનો જન્મ થતો હોય છે. આ સંબંધમાં ગરુડ પુરાણમાં ભગવાન શ્રીમદ નારાયણ
પોતાના સ્વમુખે ગરુડજીને કહે છે કે પુણ્ય તીર્થે કૃતમ યેન તપ ક્વાપી પુરા ભવે તસ્ય ગૃહે પ્રજાયંતે પુત્ર સદ્ગુણ સંયુતઃ. અર્થાત કે જેણે પૂર્વ જન્મમાં પવિત્ર તીર્થોમાં તપસ્યા કરી હોય એવા માતા પિતાના ઘરે સદ્ગુણી અને ભગવાનના ભક્ત પુત્રનો જન્મ થાય છે. શિવ પુરાણમાં સતી ખંડમાં નંદિકેશ્વર કહે છે કે તપસા સદૃશમ ફલમ ભવત યજ્ઞાની નામ નહીં પુણ્યવંતો લભંતે હિ પુત્રમ ભક્તિ પરાયણમ. અર્થાત કે અજ્ઞાનીઓને તપ વગેરે કોઈ પણ વસ્તુનું ફળ મળતું નથી. જે અત્યંત પુણ્યશાળી છે તેમજ ભક્તિપરાયણ છે તેના ઘરે જ ભક્ત પુત્રનો જન્મ થાય છે. અર્થાત કે એવા જ વ્યક્તિને ભક્ત પુત્રની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન તથા નંદિકેશ્વર પોતાના સ્વમુખે કહે છે કે માતા પિતાએ પૂર્વ જન્મમાં કેટલીય તપસ્યા કરી હોય ત્યારે એના ઘરે ભક્ત પુત્રનો જન્મ થાય છે કે જે ભક્ત પુત્ર દ્વારા એ માતા પિતાનું કલ્યાણ તો થાય જ છે, પરંતુ સાથે સાથે એની 71 પેઢીઓનું પણ કલ્યાણ થઈ જાય છે. પરંતુ હા, એ સંબંધમાં પણ એક વાત ધ્યાન રાખવા જેવી છે કે માતા પિતા અને એ પૂર્વજોને એ પુત્રનો ગુણ હોવો જોઈએ. જેમ ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમ પ્રકરણના 75મા વચનામૃતમાં કહે છે કે જેના કુળમાં ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વે એમ માને જે આપણું મોટું ભાગ્ય છે જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે, એવી રીતે ભક્તનું મહાત્મ્ય સમજીને હેત રાખે તો તે સર્વ કુટુંબીઓનું કલ્યાણ થાય. અને મરીને પિતરી જે સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મોટું ભાગ્ય છે, એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે તો તે પિતરીનું પણ કલ્યાણ થાય. અને જે ભગવાનના ભક્ત સંગાથે વેર બુદ્ધિ રાખે તેનું તો કલ્યાણ ન થાય. અને જેમ જેમ વેર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય અને દેહ મૂકે ત્યારે પંચ મહાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે તેમ તે પણ તે જ કુંડમાં પડે. તે માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય તો સંબંધી હોય અથવા બીજા કોઈ હોય તે સર્વનું કલ્યાણ થાય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં આ વાતની સ્પષ્ટતા કરી દીધી છે કે જેના ઘરે ભગવાનનો ભક્ત પ્રગટ થયો અને એ ભક્તની સાથે હેત હોય, એ ભક્તનો ગુણ હોય તો જ એ માતા પિતા છે, બીજા સંબંધીઓ છે તેનું કલ્યાણ થાય. જો એનો દ્રોહ કરવામાં આવે તો એ સગા સંબંધીઓનું ક્યારેય પણ કલ્યાણ થવાનું નથી. માટે જેના ઘરે ભગવાનના ભક્ત પ્રગટ થયા છે એની સાથે હેત રાખવામાં આવે અને એમ સમજવામાં આવે કે આપણું મોટું ભાગ્ય છે જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે. આ પ્રમાણે એનું મહાત્મય જાણી એનો ગુણ લેવામાં આવે, એની સાથે હેત કરવામાં આવે તો એ સંબંધીઓ ભજન ન કરે ને તો પણ એનું કલ્યાણ થાય. આ ઉપરાંત એના પિતૃઓ પણ એ ભગવત ભક્તની સાથે હેત રાખે, એનો ગુણ લે તો એ પિતૃઓનું પણ કલ્યાણ થઈ જાય છે. પરંતુ જો એ ભક્તનો દ્રોહ કરવામાં આવે તો ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે બધા જ લોકો પંચ મહાપાપના કરનારા જે પ્રમાણે નરકના કુંડમાં પડે છે તે પ્રમાણે એ લોકો પણ નરકના કુંડમાં જઈને ફસે. આ સંબંધમાં શ્રીમદ ભાગવતના 7મ સ્કંદમાં જે પ્રહલાદજીનું ચરિત્ર આવે છે એ પ્રહલાદજીના ચરિત્રમાં હિરણ્યકશિપુ દ્રષ્ટાંતરૂપ છે. જેઓએ ભગવદ ભક્ત પ્રહલાદજીનો ખૂબ દ્રોહ કરેલો હતો. પ્રહલાદજી ભગવાનના ભક્ત હતા
અને ભગવાનનું ભજન કરતા હતા એ હિરણ્યકશિપુને પસંદ હતું અને એણે પ્રહલાદજી પર અતિશય અત્યાચાર કરેલા હતા, જેના પરિણામે નરસિંહ ભગવાને પ્રગટ થઈ એ હિરણ્યકશિપુનો વધ કરેલો. આમ જોવા જાય તો ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યો એટલે હિરણ્યકશિપુએ ઘોર નરકમાં જવું પડે એમ હતું. પરંતુ પ્રહલાદજીએ નરસિંહ ભગવાનને વિનંતી કરી અને એને લઈને હિરણ્યકશિપુની સદગતિ થઈ હતી. માટે ભક્તો, તમારા ઘરે પણ જો ભગવાનના ભક્ત પ્રગટ થયા હોય તો તમે પોતાનું ભાગ્ય માનજો અને એ ભગવત સ્મરણ કરતા હોય તો એને અટકાવતા નહીં. એને ભગવાનનું ભજન સ્મરણ કરવા દેજો, કારણ કે એના ભજન સ્મરણથી જ તમારું પણ કલ્યાણ થઈ જશે. માતા પિતાને આ બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જે માતા પિતાના ઘરે ભગવાનના ભક્ત પ્રગટ થયા છે અને એ ભગવાનનું ભજન કરે છે તો એને ભગવાનના માર્ગ તરફ જતા અટકાવશો નહીં. કેવલ એનો ગુણ લેજો અને એનો ગુણ તમે લેશો ને અને તમે જો ભગવાનનું ભજન ન કરતા હશો ને તો પણ તમારું કલ્યાણ થઈ જશે. કારણ કે શિવ પુરાણ છે ઇત્યાદિ પુરાણોની અંદર સ્પષ્ટ રૂપે એવા વચનો જોવા મળે છે કે જેના ઘરમાં ભગવાનના ભક્ત પ્રગટ થયા હોય એ માતા પિતાએ પણ પૂર્વ જન્મમાં કેટલી તપસ્યાઓ કરી હશે, ત્યારે એના ઘરે ભગવાનના ભક્ત પ્રગટ થતા હોય છે. માતા પિતાએ પણ પોતાના પુત્રનો ગુણ લેવાનો છે અને એને ભગવાનના માર્ગ તરફ જતા ક્યારેય પણ અટકાવવાનું નથી. આવા દરેક માતા પિતાઓએ ધ્યાન રાખવાની છે. પ્રાય સમાજની અંદર અત્યારે એવું જોવા મળે છે કે બાળક ભગવાનના માર્ગ ઉપર જતો હોય ને તો માતા પિતાને ગમતું નથી હોતું અને એને સન્માર્ગ પર જતા એ લોકો અટકાવતા હોય છે. એ લોકોએ આ વચન જે છે એ ખાસ આત્મસાત કરવા યોગ્ય છે. પૂર્વ જન્મમાં એ માતા પિતાએ ઘણી તપસ્યા કરી હશે, ત્યારે એના ઘરે આવા પુત્ર જન્મ લેતા હોય. માટે માતા પિતાએ ખાસ ધ્યાન રાખવાનું છે અને એ બાળકનો ગુણ લેવાનો છે. ખાલી ગુણ લેવા માત્રથી એ માતા પિતાનું પણ કલ્યાણ. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.